અહીંયા જોઈને તો તમને એવું લાગતું હશે કે આ ગુવાર છે અથવા તો ચોળી છે, પણ ના, આ બંનેમાંથી એક પણ નથી. આ છે મૂળાની મોગરી, જેને ઘણા લોકો મોગરા પણ કહેતા હોય છે. સામાન્ય રીતે તો આપણે આ મોગરીમાંથી સલાડ કે રાયતું બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે આમાંથી શાક બનાવીશું. મૂળાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ એકવાર આ મૂળાની મોગરીનું શાક બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે. આ શાક કોરું કોરું અને છૂટું છૂટું રહે, સાથે તમારે કયા સમયે ખાવું જોઈએ એની પણ ટિપ્સ શેર કરીશ, જેથી તમે એના અનેક ફાયદા મેળવી શકો. ગરમા ગરમ આ શાક બાજરીના રોટલા ભેગું અથવા તો રોટલી પરાઠા ભેગું ખૂબ જ સરસ લાગે છે. તો શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ મૂળાની મોગરી લીધી છે. આ મોગરી એકદમ કૂણી છે, આમાં પાણીનો ભાગ વધારે છે. જ્યારે તમારે શાક બનાવવું હોય ને ત્યારે એકદમ કૂણી મોગરી લેવાની. હવે આ મોગરીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. મોગરીને મેં ઓલરેડી પહેલાં ધોઈ લીધી છે પાણીથી, અને હવે આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. ચોળીની જેમ સમારવાની, એટલે એનું શાક એકદમ મસ્ત બને. લાંબી લાંબી તમારે સમારવી હોય તો એ રીતના પણ સમારી શકાય, ચોઈસ તમારી છે. હવે આ શાક બનાવવામાં આપણે લસણનો ઉપયોગ કરીશું. તો મેં 8થી 10 કળી લસણની ફોલી લીધી છે અને તૈયાર કરી છે. પણ જો તમે લસણ ના ખાતા હોય ને તો અજમાનો ઉપયોગ કરવાનો. હવે આપણે કુકરમાં બનાવવાનું છે, તો 4 ચમચી જેવું તેલને ગરમ કરી લીધું છે. સાથે અડધી ચમચી જેવું જીરું મૂકીશું. જીરુંનો સ્વાદ અહીં એકદમ સરસ લાગે છે, એટલે થોડું વધારે લઈશું. હવે સાથે 5 ચમચી જેવી હિંગ અને સાથે લસણની કળી પણ ઉમેરી દઈશું. અહીં હું આખી કળી જ લઈ રહી છું. લસણની આખી કળી વધારે ટેસ્ટી લાગે છે. તો હવે આ લસણની કળીને થોડી ઘણી સાતળી લઈશું. ત્યારબાદ આપણે મોગરી ઉમેરવાની છે. મેં પહેલાં કીધું એમ, જો તમે લસણ ન ખાતા હોય તો અજમો ઉમેરો, અને સૂકા લસણને બદલે તમારે લીલું લસણ વાપરવું હોય ને તો એ પણ વાપરી શકાય. હવે બધી મોગરીને ઉમેરી દઈશું અને 2 મિનિટ માટે સાતળી લઈશું. આ મોગરી એકદમ તાજી છે ને, એટલે એમાં પાણીનો ભાગ વધારે છે, એટલે તરત જ એમાંથી પાણી છૂટવા લાગશે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આમાં લોટ ઉમેરવાનો છે, એટલે એના ભાગનું પણ મીઠું ઉમેરીશું. સાથે 5 ચમચી જેવી હળદર ઉમેરીને બધું મિક્સ કરવાનું છે. મોગરી તાજી છે ને, એટલે ફટાફટ પાણી છૂટવા લાગશે. હવે સતળાઈ ગયા પછી આપણે રેગ્યુલર જે મસાલા આપણે શાકમાં ઉમેરીએ છીએ એ જ ઉમેરવાના છે. તો લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરીને ફરી મિક્સ કરી લેવાનું છે. પણ હવે આપણે મોગરીની વાત કરીએ તો મોગરીનું શાક તમારે ક્યારે ખાવું જોઈએ? તો આપણા ગુજરાતી ઘરોમાં કહેવાય છે ને કે મૂળો, મોગરી અને દહીં બપોર પછી નહીં. કારણ કે બપોર પછી શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે, એટલે કે તમારે સાંજના સમયે કે રાત્રે મૂળા કે મોગરીનો ઉપયોગ ના કરવો જોઈએ. પણ બપોર પહેલાં ખાઓ તો તમને ઘણા ફાયદા કરે છે, કારણ કે મૂળામાં છે ભરપૂર આયર્ન અને ફોસ્ફરસ છે, એટલે જેમને ડાયાબિટીસ છે, બીપી છે, એમના માટે મૂળા ખાવા ઘણા સારા છે. હવે આપણે બધા જ મસાલા ઉમેરી દીધા છે અને થોડું જ એવું પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ લગાવી માત્ર એક જ સીટી વગાડવાની છે. તમે જોઈ શકો છો મેં અહીં કેટલું પાણી ઉમેર્યું છે. માત્ર અડધો કપ જેવું જ પાણી ઉમેર્યું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને સીટી લગાવી દઈશું અને એક જ સીટી વગાડવાની છે. ઓવરકુક ન થવી જોઈએ, તો શાક બનાવીએ ત્યારે એકદમ છૂટી છૂટી પણ રહે અને સરસ ચડી પણ ગયેલી હોવી જોઈએ. તો જુઓ, એક સીટી વાગી ગઈ છે અને આપણે કુકર પણ ખોલી લીધું છે. તો આપણે અડધો કપ જ પાણી ઉમેર્યું, એટલે પાણીની માત્રા પણ બરોબર છે. અહીં શાક આપણે થોડું ઘણું કોરું કરવાનું છે, બહુ લચકા જેવું નથી કરવાનું. તો ફરી આપણે ગેસને ચાલુ કરી દીધો છે અને હવે આપણે આમાં લોટ ઉમેરવાનો છે. તો 1/4 કપ જેવો લોટ ઉમેરવાનો છે, અથવા તો તમને ભાવે એટલો ઉમેરી શકાય. તો મેં લોટને છૂટો છૂટો છાંટી દીધો છે અને થોડું આપણે તેલ ઉમેરીશું. ઓલરેડી આપણે 4 ચમચી જેવું તેલ તો ઉમેર્યું જ છે, એટલે થોડું એવું તેલ ઉમેરીને લોટને શાકમાં મિક્સ કરી લેવાનું છે. ચણાના લોટને ચડતા વાર જ નથી લાગતી, તો ફટાફટ મિક્સ કરી લઈશું એટલે ગાંઠા ન પડે. તમને લોટ વધારે ભાવતો હોય તો વધારે પણ લઈ શકાય, પણ આટલી મોગરીમાં 1/4 કપ જેવો લોટ પૂરતો છે. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. સાથે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખવાની છે. લો ફ્લેમ ઉપર જ હવે લોટને કૂક કરવાનો છે. તો કુકરના ઢાંકણમાંથી રીંગ કાઢી નાખવાની છે અને આમ જ કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો ધીરે ધીરે માત્ર 2 મિનિટમાં જ લોટ ચડી જશે. લોટ ચડી જશે એટલે તેલ છૂટું પડી જશે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો બસ અહીં આ શાક તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
કુકરનું તળિયું જાડું હોવાથી લોટ નીચે ચોંટતો પણ નથી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના શાક તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે. અને હવે આ ગરમા ગરમ શાક રોટલી સાથે પીરસી લઈશું. આ શાક ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના શાક તૈયાર થઈ ગયું છે. તો બસ ગરમા ગરમ પીરસી લઈએ. તો જોઈને જ મોઢામાં પાણી આવે છે ને. તો ફ્રેન્ડ્સ, તમે જો ક્યારે આવી રીતના આ શાક ન બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. પણ હા, યાદ રાખવાનું કે આ શાક ક્યારેય સાંજે નહીં બનાવવાનું, તમારે બપોરે જ બનાવવાનું. બપોર પછી તમારે ક્યારેય મૂળા કે મોગરીનો ઉપયોગ નહીં કરવાનો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજના આ શાકની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.